નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। ગંભીરા બ્રિજ ઉપર 27 દિવસથી લટકતું ટેન્કર 2.5 કલાકમાં નીકળ્યું છે। કેપ્સ્યુલથી ઊંચું કરીને દોરડાથી ખેંચીને તેને ઉતારવામાં આવ્યું છે। અમદાવાદની 110 વર્ષ જૂની હુસેની બેકરી, જેનું પફ રોગની છે વર્લ્ડ ફેમસ, સલમાન ખાનના પિતા પણ છે તેના દીવાના। જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને નદી, તળાવ, સરોવર, જળાશયો અને ગિરનાર પર્વતમાંથી આવતી નદીઓમાં કોઈ પણ વ્યક્તિના સ્નાન કરવાને લઈને પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। કેશોદ એરપોર્ટ ઉપર AB320 જેવા વિમાનોનું સંચાલન કરશે। 364 કરોડના ખર્ચે વિકાસ કામનું હાથ ધરવામાં આવ્યું છે। જૂનાગઢમાં શ્રાવણીય જુગાર રમતા જુગારીઓ પર પોલીસની રેડ, 15 દિવસમાં 20 મહિલાઓ પણ પકડાઈ છે। ગુજરાત ATSએ પકડેલા અલ-કાયદાના આતંકી પાસેથી ગેરકાયદેસર પિસ્તોલ રિકવર કરવામાં આવી છે। દાહોદમાં સ્થિત મહાભારત કાળનું બાવકા શિવ મંદિર એક જ રાતમાં કેવી રીતે બન્યું હતું ગુજરાતનું ખજુરાહો। ખેડામાં લૂંટેરી દુલ્હનનો કિસ્સો, લગ્ન કરાવીને છેતરપિંડી આ સ્ત્રી ટોળકી ઝડપાઈ ગઈ છે। દાહોદમાં ST બસની સુવિધા ન મળતા વિદ્યાર્થીઓ વિફર્યા, ડેપોમાં જતી આવતી બસ અટકાવીને ચક્કાજામ કર્યો છે। રંગમાં ભંગ, ઉદયપુરની હોટલમાં ચાલતી હતી રેવ પાર્ટી, પોલીસે રેડ કરીને મહિલાઓ સહિત 30 ગુજરાતીને ઝડપી પાડ્યા છે। બકરી ચોર ઝડપાયા છે। ભાવનગરમાં શાકભાજી વેચતી મહિલાની 2 બકરીઓએ કરી હતી ચોરી। ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટવાથી ભારે તબાહી થઈ છે। અનેક લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તરકાશી ધરાલી દુર્ઘટના, બચાવ કામગીરી ચાલુ, 50થી વધુ લોકો ગુમ છે। ઉપરાંત આજે શાળાઓ અને કોલેજો પણ બંધ રાખવામાં આવી છે। દિલ્હીના લાલ કિલ્લાની સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી છે। ડમી બોમ્બ ન પકડી શક્યા પોલીસકર્મીઓ, તો 7ને કર્યા છે સસ્પેન્ડ। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।